નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે. ટેલિફોન બિલમાં બહારગામના કોલ એટલે એસટીડી કોલ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતું પત્ર. પહેલો હતું ફરિયાદ. અહીંયા કંઈક તમને ઇન્ફોર્મેશન જોઈએ છે તો આપ રિક્વેસ્ટ લેટર લખશો, વિનંતી કરતો પત્ર લખશો. વિકાસ શિક્ષણ સંકુલ આપેલું હોય તો ઠીક છે, ના આપ્યું હોય તો આપણે રીતે કરવાનું. મોટા બજાર રોડ, મહેસાણા 100 એક લાઈન છોડીને તારીખ 20મી એપ્રિલ 2026. આ બાજુ ફોન નંબર, ઈમેલ આવશે. ઓકે, વિકાસ શિક્ષણ એવું બનાવ્યું છે @gmail.com. ઓકે, તો એ રીતે સર્કલ ઓફિસર શ્રી એટલે અહીંયા ટેલિફોન એક્સચેન્જના જે છે એ એસટીડી કોલ્સ અંગેની માહિતી આપણે એમને પાસેથી મેળવવી છે અને વિનંતી કરી રહ્યા છીએ. તો એના જે ડિપાર્ટમેન્ટલ જે ઓફિસર છે એનું સેલ્યુટેશન કઈ રીતના છે, એનો હોદ્દો શું છે, તો આ યાદ રાખવું પડે. સર્કલ ઓફિસર, આ ચોક્કસ યાદ રાખો. તો અહીંયા ગમે તે લખી નાખો, તમે ટેલિફોનના ઓફિસર શ્રી એવું બધું લખી નાખો, નહીં ચાલે, ના ચલવી લેવાય. હું એમ કહેવા માંગુ. સર્કલ ઓફિસર શ્રી BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ, એ ગમે તેમાં લખો તમે, BSNL આ રીતે પણ લખી શકો છો. રામપુરમ, મહેસાણા 100 પિનકોડ નંબર. વિષય ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ એસટીડી કોલ્સ અંગેની માહિતી અમને મેળવવી છે તે અંગેનો પત્ર. સાહેબ શ્રી સવિનય સાથે જણાવવાનું કે BSNL મહેસાણા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈ રહ્યા છીએ, જેની અમે કદર કરીએ છીએ. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો 100 ટેલિફોન નંબર છે. બંને લાઇન પર અમે બહાર ગામના કોલ એસટીડી કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે. એટલે આ બંને નંબર જે છે એના આધારે તમે એસટીડી કોલ કરી શકો, એ રીતની સુવિધાઓ અમે તમારી પાસેથી લીધેલી છે. ઉપરોક્ત બંને નંબરો પરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા આપ સાહેબશ્રીને વિનંતી છે, જેનાથી અમારી પાસે આ અંગેનો એક રેકોર્ડ રહે કે અમારા ઓફિસમાંથી, અમારા સંકુલમાંથી બહાર ગામ કોને કોને ફોન થયા છે અને કયા નંબરેથી થયા છે, જેથી અમને ખ્યાલ આવે. જાગૃતિ શિક્ષણ સંકુલ આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેના સત્વરે અમલ કરવા વિનંતી છે. આભાર, થેન્ક્સ એવું પણ લખી શકો છો. એક લાઈન છોડીને આપનો વિશ્વાસુ જગદીશભાઈ પટેલ, સમજવા માટે લખું છું ખાલી જગદીશ, ખાલી આટલું પણ ચાલી જશે. વહીવટી પ્રબંધક, એડમિનિસ્ટ્રેશનના કોઈ છે એના મેનેજર, એમના દ્વારા લખાયો છે પ્રબંધક, એટલે એવું જ કહી શકું. પણ અહીંયા મુખ્ય વાત, BSNL મહેસાણા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે લાભ ઘણા વર્ષોથી લઈ રહ્યા છીએ, જેની અમે કદર કરીએ છીએ. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબર છે 100. બંને લાઇન પર અમે બહાર ગામના કોલ્સ એસટીડી કોલ્સ કરવાની સગવડતા ઓલરેડી મેળવેલી છે. ઉપરોક્ત બંને નંબરો પરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોન નિયમિત બિલ સાથે તમે મોકલી આપો તે અંગેની વિનંતી કરીએ છીએ, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે. જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેના સત્વરે અમલ કરવા વિનંતી છે. આભાર, થેન્ક્સ. આપનો વિશ્વાસુ સહી જગદીશભાઈ પટેલ, વહીવટી પ્રબંધક. આજે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમને કેવું લાગે છે, કેટલા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો કોમેન્ટ કરો.
શરૂઆતમાં આ પાઠની શરૂઆત કરી એમાં પ્રસ્તાવના ચલાવી છે એ વખતે મેં પત્ર લખતી વખતે અથવા આપણને પત્ર લખતી વખતે કઈ 2 બાબતોને ધ્યાનમાં લેવાનું કીધું છે એ ખાલી 2 શબ્દો તમે મને કોમેન્ટમાં લખીને જરૂર મોકલાવશો. અને હા, મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. કોમેન્ટ અવશ્ય કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.